નમસ્કાર, મારું નામ ડૉક્ટર મિતાલી સમોવા છે। હું મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચથી છું। છેલ્લા ઘણા સમયમાં ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની પરિસ્થિતિ કઠઠતી જાય છે। તેમની સાથેના અત્યાચારમાં રોજે રોજ વધારો થતો જાય છે। તાજેતરમાં દાહોદ જિલ્લાના સિંગવણ તાલુકામાં જ એક ફક્ત 6 વર્ષની દીકરી સાથે તેની શાળાના જ આચાર્ય દ્વારા છેડતી અત્યાચાર કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને સલાહ આપનારા આપણા મૃદુ અને એમ કહો તો નિર્બળ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે ત્યાં સલાહ જે આપી છે એનું પાલન એ અહીંયા ખુદ પોતાના રાજ્યમાં કરી રહ્યા નથી અને ભેદી મૌન ધારણ કરીને બેસી ગયા છે। એવામાં આજે મહિલા અધિકાર મંચ દ્વારા અમે દાહોદ કલેક્ટર કચેરી ખાતે આ આરોપી આચાર્યના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉપર ચલાવીને આચાર્યને ફાંસીની સજા થાય એવી માંગણી સાથે આવ્યા છીએ। અને ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાને કાયમ રાખવામાં નાકામ રહેલા કથિત મૃદુ અને નિર્બળ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું પણ અમે માંગણી આજે કરી રહ્યા છીએ।